અહીંયા એક સરસ મજાનો રાષ્ટ્રપતિના શાસન વિશેનો સવાલ આપ્યો છે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન પ્રેસિડેન્ટ રૂલનો સવાલ છે કે રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. આપણે ભણીને થાક્યા કે કોઈ પણ પ્રકારનું જે છે ઇમરજન્સી હોય તો એ કટોકટીની ઘોષણા રાષ્ટ્રપતિ જ કરે, તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. આ તો તરત જ અહીંયાથી ખોટું થઈ ગયું છે, એટલે આપણો જવાબ જે છે ફક્ત એક જે છે એ પણ નહીં આવે, એક અને બંને પણ નહીં આવે, બરાબર. અને હવે જે છે બે કે પછી એક પણ નહીં. જોઈએ શું આવે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, બિલકુલ સાચું છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. અહીંયા થોડી ગડબડ છે કે રાજ્યની જે છે વિધાનસભા જે છે પોતાનું કાર્ય જે છે ચાલુ રાખી શકે, તો ના. મેં પહેલા સમજાવ્યું છે કે ભલે બરખાસ્ત થતા ને વિસર્જન થતું નથી એનું, પરંતુ જે છે એને મુલતવી રાખવામાં આવે, પોતાનું કામ ના કરી શકે. અને એટલા માટે અહીંયા શું આવશે કે બીજું વાક્ય જે છે એ પણ જે છે ખોટું છે, તો બંનેમાંથી એક પણ નહીં જવાબ આવશે, બરાબર. એમણે પોતે પહેલા ભૂલ કરી હતી કે બીજું સાચું આપી દીધું હતું જીપીએસસી દ્વારા, પણ પછી સુધારી લીધું છે. તો પહેલું અને બીજું જે છે બંને અહીંયા ખોટા છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.